ધ્રાંગધ્રા તાલુકાનું નારીચાણા ગામ 20 કિલોમીટર દૂર આવેલું છે. રોડ સહિતની સુવિધાઓ છે, ત્યારે નારીચાણા ગામે સ્વયંભૂ હનુમાનજીના મંદિરને લઈને દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. પિયત વિસ્તાર હોવાથી લોકો 3 પાક લે છે. નારીચાણા ગામમાં આવેલ સ્વયંભૂ હનુમાનજી મંદિરને લઈને પણ જાણીતું છે. મંદિરમાં દેશ વિદેશથી લોકો દર્શનાર્થે આવે છે. શનિવારે લોકોની ભારે ભીડ જોવા મળે છે. કાર્તક મહિનાના શનિવારે દર્શનનો અનેરો મહિમા છે. મંદિરનો પણ અનેરો ઇતિહાસ છે. વર્ષો પહેલા ખેતરમાં હળ ચલાવતી વખતે મૂર્તિ નીકળી હતી. હનુમાનજી પગમાં હળ વાગી ગયું ત્યારે ભાદરવા સુદ બીજના રોજ હનુમાનજીની મૂર્તિના પગમાંથી રસી નીકળે છે. ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે આવેલા સ્વયંભૂ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરમાં મહંત રોહિતદાસ બાપુ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવ્યું છે. રોહિતદાસ બાપુએ જણાવ્યું કે આ અન્નક્ષેત્રનો પ્રસાદના સ્વરૂપમાં મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે. દર્શને આવતા લોકો પણ પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લે છે. આજે નારીચાણા ગામમાં નારીચાણિયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે અને એવી લોકવાયકા છે કે જમીનમાંથી હળ હાંકતા હાંકતા હનુમાનજીની મૂર્તિ નીકળેલી છે અને એવી પણ લોકવાયકા છે કે દર વર્ષે હનુમાનજીની ચોખાના દાણા જેટલી મૂર્તિ વધે છે અને ડાબા પગમાંથી રસી નીકળે છે. આજે તારીખ 25/8 ભાદરવા સુદ બીજના દિવસે એમનું પ્રાગટ્ય થયું હતું. એટલે આજે અહીંયા બહુ જ મોટો ઉત્સવ ઉજવાય છે. ભાદરવા સુદ બીજનો મેળો ભરાય છે, 52 ગજની ધજા ચડાવાય છે અને દાદાનો યજ્ઞ પણ થાય છે અને ઘણા બધા યાત્રિકો દૂર દૂરથી આવે છે અને બધાને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને બધાના દર્શનાર્થીઓની દાદા મનોકામના પરિપૂર્ણ કરે છે. મારું નામ બિંદેશ્વરી દેવી. અમે અમદાવાદથી સોલા બહુચરમાના મંદિરેથી પધારીએ છીએ. દર વર્ષે અમે 20 જણાનું ગ્રુપ, આખી ગાડી, ફેમિલી બધું આવીએ છીએ અને દાદાની અમારા ઉપર ખૂબ કૃપા છે. દાદા ધાર્યા કામ કરે છે. અમારા દરેકને ખૂબ શ્રદ્ધા છે. ખૂબ સરસ યજ્ઞના દર્શન થયા, દાદાના દર્શન થયા. દાદા સર્વનું કલ્યાણ કરે, જગતની અંદર સંપ રાખે જગતમાં અને ઝઘડા બંધ કરી અને દાદા સર્વનું કલ્યાણ કરે, કુટુંબનું, પ્રેમનું અને આ ભારત માતાના દેશનું દરેકનું કલ્યાણ કરે એવી દાદાના ચરણોમાં વંદન કરી અને હું મારી વાણીને વિરામ આપું. મારું નામ કવિતાબેન ચૌહાણ છે. અમે દર વર્ષે 10 વર્ષથી દાદાના દર્શને આવીએ છીએ અને દાદાનો પ્રાગટ્ય દિવસ છે આજે, ભાદરવી પૂનમે. તો એ સારું એવું હોય છે, બધી રીતે સગવડ સારી હોય છે અને દાદાના દર્શને કરવા આવીએ ને દાદા ખૂબ ખૂબ સારા બધાના મનોકામના પૂર્ણ કરે છે અને અમને બહુ મજા આવી. ખૂબ સરસ જ આયોજન છે. ક્યાંય આવું આયોજન નહીં હોતું. ખાવાની સગવડ, જમવાની, રહેવાની બધી સારી સુવિધા છે. કોઈ અહીંયા એવું અગવડ જેવું નથી. અમને ખૂબ મજા આવી અહીંયા આવીને. ડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.